ઉનાળાની કાળઝાળ ગરમીમાં જામનગરમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। શહેરમાં આવેલા બરફના કારખાનાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બરફના કારખાના, ઠંડા પીણાના ઉત્પાદકો અને વિક્રેતાને ત્યાં ચેકિંગ કરી સફાઈ અને ગુણવત્તા મુદ્દે સૂચનો કરવામાં આવ્યા હતા। જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીની સૂચનાથી અત્યારે ઉનાળાની સિઝનને અનુલક્ષીને શહેરમાં વેચાતા બરફના ગોલા, ગુલ્ફી વગેરે જગ્યાએ ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે। તદુપરાંત આઈસ ફેક્ટરી કે જ્યાંથી બરફ સપ્લાય આ ગોલા માટે ને એના માટે થાય છે, તો બરફના જે ગોલા બને છે એ ક્લોરિનેટેડ પાણીથી અને મિનરલ વોટરથી બને એવી અપેક્ષા પબ્લિકમાં હોય। અમે સતત ચેકિંગ કામગીરી કરીએ છીએ। ઉપરાંત શહેરના રેસ્ટોરન્ટો વગેરે જગ્યાએ જે ખાદ્ય શાક બનાવવા માટે પનીર વાપરે છે તે પનીર છે, એનાલોગ ડેરી એનાલોગ છે કે ત્રોફું વાપરે છે, એ બાબતે પણ આ રેસ્ટોરન્ટ માલિકોને અમે લોકોએ સતર્ક કરેલ છે અને જે કોઈ વસ્તુ વાપરતા હોય એ પોતાના રેસ્ટોરન્ટમાં નિર્દેશ કરવા માટે અનુરોધ કરેલ છે અને સૂચનાઓ આપવામાં આવી છે અને આ કામગીરી અમારી સતત સિઝનને અનુલક્ષીને ચાલુ રાખવામાં આવશે। તદુપરાંત ઠંડા પીણા જે કોઈ બનાવે છે એમાં એક્સપાયર ડેટેડ કે કોઈ પણ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન ન થતી હોય એવી જગ્યાએ પણ તપાસ કરવાની કામગીરી કરવામાં આવે છે અત્યારે।